આ ભાગવત સપ્તાહ આવતીકાલે 25/11/2024 રોજ શરૂ કરવામાં આવશે પરમ પૂજ્ય શ્રી શ્યામભાઈ ઠાકરના કંઠસ્થે। અને આ ભાગવત સપ્તાહમાં પોરબંદરના તમામ હિન્દુ સમાજ આ ભાગવત સપ્તાહના મનોરથી છે। સાથે સાથે અમે 7 દિવસ આ કથાનું રસપાન બપોરે 2 થી સાંજે 6 પૂર્ણ થયા બાદ જાહેર જનતા માટે થઈને ભોજનની એટલે કે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે। તેમજ તમે જોઈ શકો છો એવી રીતે આ કથાનું અમે જે થીમ તૈયાર કરવામાં આવી છે તે પણ એક કેસરીય રંગ અમે ભગવત આપેલો છે। અને આ સપ્તાહ દરમિયાન રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાયરાની મોજ પણ કરાવવાના છે। એમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા કીર્તિદાનભાઈ ગઢવી, રાજબા ગઢવી, દિગુભા ચુડાસમા, હકાબા ગઢવી, રેખાબેન વાળા, ડૉક્ટર અપેક્ષાબેન પંડ્યા, નિર્મળદાન ગઢવી આવા ગુજરાતના નામી અનામી ખ્યાતનામ કલાકારો આવવાના છે। સાથે સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ સાધુ સંતો, પૂજ્ય આઈમા, પૂજ્ય ભુવા હતા પણ પોરબંદરની ધર્મપ્રેમી જનતાને આશીર્વાદ વચન પાઠવા આવવાના છે। તો ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે આ પોરબંદરની તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આ ભાગવત સપ્તાહમાં આવી અને કથાનું રસપાન કરે અને ભોજન પ્રસાદનો મહાપ્રસાદનો લાભ લે।